સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજથી પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ મુકાતા પાડી નગરપાલિકાની આરોગ્ય ટીમે કડક ચેકિંગ હાથ ધર્યું છે। સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજથી પ્લાસ્ટિકની બેગ 23 માઇક્રોનથી વધુ ક્વોલિટીની હોવી જરૂરી છે, ત્યારે પાડીનગરમાં પ્લાસ્ટિકના ઝબલા બેગ રંગબેરંગી જે થેલી પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે, તેમજ નગરમાં રખડતા પશુઓ આવી પ્લાસ્ટિકની બેગમાં વધેલા ખોરાક સાથે નાખી દીધેલ બેગમાં ખોરાક આરોગતા પ્લાસ્ટિક પણ શરીરમાં જતા હોય છે, તેને લઈ પશુઓના આરોગ્ય જોખમી બનતા હોય છે, જેને ધ્યાનમાં લઈ આજરોજ મંગળવારના બપોરના 1 કલાકે આરોગ્ય ચેરમેન અજય પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર ઇકબાલ મલેકની ટીમ ચેકિંગમાં નીકળી હતી અને સરકારના નિયમ બહાર પ્લાસ્ટિકની બેગ વાપરનાર સામે સ્થળ પર જ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમજ પ્લાસ્ટિકની બેગ બજારમાંથી ઉચકી લેવામાં આવી હતી અને આવનારા દિવસોમાં ફરજિયાત સરકારના નિયમ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પ્લાસ્ટિકની બેગ 23 માઇક્રોનથી વધુ ક્વોલિટીનો ઉપયોગ કરવાનો રહેશે। આ વાત પાલિકાના આરોગ્ય ચેરમેન અજય પટેલે જણાવી હતી। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।